સવારની શરૂઆત થાય છે પાલકની ભાજી વઘારવાથી. શ્યામને ભાવે પાલકની ભાજીનું શાક. આજે હિતુભાઈને બહાર જવાનું હતું એટલે શ્યામનું એકનું જ ટિફિન બનાવવાનું હતું. મેં શાક બનાવ્યું ને હેતવીએ પડવાળી રોટલી બનાવી ને પછી નાસ્તામાં અમે બેએ પરોઠા બનાવ્યા. હવે હું એક મૂળો જોઈ ગઈ. શ્યામને તો કાચો મૂળો ભાવે તો મેં કીધું સુધારી નાખું. મૂળો ધોઈને એની છાલ ઉતારતી હતી ત્યાં કામાક્ષી મારી બાજુમાં આવીને ઊભી ગઈ. જોતોય કેવી જોવે છે મારી પાછળથી. પછી મેં મૂળો ગોળ ગોળ સુધારી નાખ્યો. મને તો કાચો મૂળો ન ભાવે. તમને ભાવે કે નહીં કમેન્ટ કરો. આજે અમારે બહુ જ પવન હતો. કામાક્ષી બાર ચૂલે તાપણું કરતી હતી તો કે બા મને બહુ પવન લાગે. એટલે મમ્મીએ આવી રીતે 2 ખાટલા આડા રાખી દીધા. પછી મેં નાસ્તો કરી લીધો. પરોઠા, પાલકની ભાજી ને મેથીની પૂરી ને પછી ખજૂર પાકની લાડુડી ખાધી. ઠંડી પડે છે જ્યારથી વધારે ત્યારથી અમે ગરમ પાણી લઈએ છીએ સવારમાં તો વાસણ ઉટકવા માટે. મમ્મીએ ચૂલા ઉપર મૂકી જ દીધું હોય. ને આજે કામાક્ષીબેન તો આંગણવાડીએ જવાના બદલે એના પપ્પા ભેગા ઓફિસે ભાગ્યા. કામાક્ષીને તૈયાર કરવામાં આજે મારે એના કપડાં ધોવામાં થોડુંક મોડું થઈ ગયું. ને પપ્પાએ આજે બધા આંબાના થડમાં ગેરું ને ચૂનો મારી દીધો. આનાથી છે ને ઝાડમાં કઈ જીવાત ન થાય અને ઝાડની ઉંમર વધે. આજે અમે બીજી એક વસ્તુ બનાવી છે નાસ્તાની, ઘઉંની ચકરી. હું સંચેથી ચકરી પાડતી જાઉં છું ને હેતવી તળતી જાય છે. થોડી જ વારમાં બધી ચકરી બનાવી નાખી. ને આજે તો મને બહુ ઠંડી લાગતી હતી બપોરે પણ, એટલે મારે હીટર ચાલુ કરીને સૂવું પડ્યું. બપોર પછી કામાક્ષીબેન આવી ગયા હસતા હસતા. એને ત્યાં બહુ મજા આવી ગઈ. જો તો કેવા ગાંઠિયા ખાય છે. મને ઉઠીને પણ બહુ જ ઠંડી લાગતી હતી. બહાર આવવાનું મન જ નહોતું થતું. પછી બહાર આવીને તો સીધી હું તડકે જ બેસી ગઈ. ને તમે બધાય હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય. જય શ્રી રામ.